જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આ ચૈત્ર માસમાં આપણે સાંભળીશું ઓખાહરણ વાર્તા રૂપે ખંડ ચોથો. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. ઓખાહરણ વાર્તા રૂપે ખંડ ચોથો. ઓખાની સ્વપ્ન દર્શન. ચિત્રલેખાનું દ્વારકાગમન. હે રાજન, રોહિણીપુરમાં વસવાટ કરતી પરમ સુંદર સ્ત્રીઓ ચિત્ર નિર્માણ કલાની દૃષ્ટિએ અતિશય અદ્ભુત આશ્રય પામી હતી. પછી વૈશાખ માસના શુક્લ પક્ષની બારસના દિવસે જ્યારે સખીઓથી ઘેરાયેલી ઓખા પોતાની હવેલીની અગાશી પર પોતાની સખીઓના ટોળાથી વીંટળાઈને જ્યારે સૂતી હતી, ત્યારે ઉમાદેવીએ જે કંઈ કહ્યું હતું તે મુજબ એક પુરુષે સ્વપ્નમાં ઓખાને રમાડી હતી. તે સમયે સ્વપ્નાવસ્થામાં પણ ઓખા ઉમાદેવીના વચનથી પ્રેરાઈને રડવા લાગી હતી. તે સ્વપ્નમાં પણ વિવિધ ચેષ્ટાઓ કરતી હતી. જ્યારે એ પુરુષે ઓખાને રમાડી હતી ત્યારે તે સ્ત્રી સ્વભાવને પ્રાપ્ત થઈ હતી. જ્યારે તે લોહીથી ખરડાઈ ગઈ હતી ત્યારે એ રાત્રે સફાળી જાગી ઉઠી હતી. જાગીને તરત જ રડવા લાગી હતી. તેને અચાનક ઉઠતાની સાથે જ રડતી જોઈને તેની ખાસ સખીઓ ચિત્રલેખાને એકદમથી આશ્ચર્ય થયું હતું અને ભયથી વ્યાકુળ થઈ ગઈ હતી. તેણે પ્રેમપૂર્વક કહ્યું, હે ઓખા, તું શા માટે આટલી બધી ડરી ગઈ છે અને શા માટે રડવા લાગી છો? તું બલિરાજાની પૌત્રી તરીકે જાણીતી છો, છતાં પણ તું આટલી ભયભીત શાની થઈ ગઈ છો? તને આ લોકમાં કોઈ ભય જ નથી. તારા પિતા તો રણભૂમિમાં દેવોનો પણ નાશ કરનારા હોય. તું અભય છે. તું ઊભી થા અને શાંત થઈ જા. તું ખોટી ચિંતા કરીને ખેદ ના કર. હે કમલનયનની, આવા નિવાસ ગૃહમાં તને ભય ન થવો જોઈએ. ઇન્દ્રાણીનો પતિ દેવેશ્વર ઇન્દ્ર સર્વદેવોની સાથે આપણા નગર સુધી હજી તો આવ્યો ન હતો. એટલામાં તો તારા પિતાએ તેને અનેક વાર રણ મેદાનમાં પરાજિત કર્યો હતો. તારા પિતા દેવોને પણ ભય પહોંચાડે છે, અસુરોમાં સર્વશ્રેષ્ઠ છે. પછી તું આટલી શાને ડરી રહી છે? પ્રિય સખી ચિત્રલેખાએ જ્યારે ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાએ સ્વપ્નમાં જેવું પુરુષનું રૂપ જોયું હતું અને એ પુરુષે પોતાની સાથે સહશયન સુખ ભોગવ્યું હતું તે તમામ વાત ચિત્રલેખાને કહી સંભળાવી. હે સખી, હું સતી સાધ્વી સદાચારી કન્યા છું, છતાં પણ કોઈ પુરુષે સ્વપ્નમાં આવીને મને ભોગવીને લોહી લુહાણા કરી છે. તો હવે હું જીવવાનો શો ઉમંગ રાખું? શત્રુ દમન કરનાર દેવ શત્રુ મારા પિતાને હું શો જવાબ આપીશ? મારો વંશ મહાપ્રતાપી છે, તેમાં મેં ડાઘ કલંક લગાડ્યું છે. આથી હવે મારા માટે જીવતા રહેવા કરતાં મરવું યોગ્ય છે. હવે મારે જીવવું જ નથી. મેં સપનામાં કોઈ પુરુષને પ્રિય રૂપે મેળવ્યો હતો. જાણે હું જાગતી હોઉં તેમ તેણે મને ભોગવીને મારી આવી દશા કરી નાખી છે. મને કયા પુરુષે આવી કરી નાખી છે? હું કુંવારી હોવા છતાં સ્વપ્નમાં આવીને કયા પુરુષે મારી આવી હાલત કરી નાખી? હવે મને જીવવાની બિલકુલ ઈચ્છા જ નથી. મેં આ કુળને કલંક લગાડ્યું છે. હું કુલાગાર છું. હવે મને કોઈનો આશ્રય નથી. સાધ્વી નિષ્પાપ સ્ત્રીઓમાં અગ્રે રહેલી મારા જેવી સ્ત્રી આ રીતે કલંકિત થઈને જીવતી રહી શકે નહીં. ઓખા આવો વિલાપ કરતી રહી હતી. તે અનાથની જેમ રુદન કરી રહી હતી. એનો આવો વિલાપ સાંભળીને સર્વ સખીઓ બેભાન જેવી થઈ ગઈ હતી. તે સગડી સખીઓએ એક થઈને ઓખામાં ચોધાર આંસુ સાથે ઓખાને કહેવા લાગી, હે દેવી, દુષ્ટ કે અદુષ્ટ મનને લીધે જે કંઈ શુભ કે અશુભ કરાય છે તે જ શુભ કે અશુભ દેખાય છે. હે પ્રિય સખી ઓખા, તારું મન તો જરાય દુષ્ટ નથી, તેથી તે મનથી તો અશુભ કર્યું જ નથી. હે ભામિની, દેવયોગે બળાત્કારથી તું ભોગવાઈ છો અને તે પણ સ્વપ્નાવસ્થામાં. તેથી તારા વ્રતનો લાભ થયો નથી. હે દેવી, વ્યભિચારથી તારાથી કોઈ અપરાધ થયો નથી. સ્વપ્નમાં થયેલો દોષ મનુષ્ય લોકમાં દોષ હોઈ શકે જ નહીં. તેમ ધર્મના મહાન ઋષિઓ કહે છે.
મન વચન કર્મથી જે સ્ત્રી દુષ્ટ થઈ હોય તે જ પ્રાપ્ત કહેવાય એમ વિદ્યાનોએ કહ્યું છે. હે બીકણ સ્ત્રી, તારું મન તો સર્વકાળે વિચલિત થયું દેખાતું નથી, તો પછી તને દોષિત કેમ કહી શકાય? તું બ્રહ્મચારિણી જ છે, સાધ્વી, શુદ્ધ ભાવવાળી તથા શુદ્ધ હૃદયવાળી જ છે. તું સૂતી હતી ત્યારે સ્વપ્નાવસ્થામાં આ અવસ્થાને પામી, તેથી તારા ધર્મનો લોપ થયો નથી. જેનું મન પ્રથમ દુષ્ટ થયું હોય, પછી જેણે કર્મથી પાપ કર્મ જાણી બૂજીને કર્યું હોય તેની જ વિદ્યાનો દુષ્ટ કહે છે. પણ હે ભામિની, તું મનથી દુષ્ટ નથી, તે જાણી જોઈને પાપ કર્યું નથી, છતાં સ્વપ્નાવસ્થામાં આવી દશાને પામી છે. તેથી સાબિત થાય છે કે કાળ મહાન છે. જે કાળે બનવાનું હોય છે તે બનવા કાળ બને છે. તે બનવા કાળ બને જ છે. સર્વ સખીઓએ આ રીતે સમજાવવા છતાંય ઓખા તો રડતી જ રહી. ત્યારે કુંભાળ પુત્રી ચિત્રલેખાએ તેને કહ્યું, હે વિશાળ નેત્રોવાળી, તું શોકનો ત્યાગ કર. હે સખી, મેં જે આ વાક્ય સાંભળ્યું છે તેને તું યોગ્ય રીતે સત્ય સમજીને સાંભળ. હે ઓખા, તું જ્યારે તારા સુંદર પતિનો વિચાર કરતી હતી ત્યારે પાર્વતી દેવીએ દેવાદિદેવ શંકર સામે તને જે વચન આપ્યું હતું તેને હે ભામિની તું યાદ કર. વૈશાખમાં શુક્લ પક્ષની 12ની રાત્રિએ તું જ્યારે હવેલીમાં સૂતી હોઈશ ત્યારે સ્વપ્નમાં તું રુંદન કરતી હોઈશ, છતાં તને જે પોતાની સ્ત્રી રૂપે ભોગવશે તે જ શૂરવીર પુરુષ તારો પતિ અવશ્ય થશે, જે શત્રુ વિનાશક છે. આ રીતે પાર્વતીએ પ્રસન્ન થઈને કહ્યું હતું. તેને તું યાદ કર. તેમનું વચન ક્યારેય મિથ્યા થનાર નથી. તો પછી હે સખી, તું રુંદન શા માટે કરી રહી છે? જ્યારે ચિત્રલેખાએ ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાને અચાનક જ પાર્વતી દેવીનું વચન યાદ આવ્યું અને તેણે રડવાનું બંધ કરી દીધું. અને પછી ઓખા કહેવા લાગી, હે ભામિની, શંકર ભગવાન જ્યારે ક્રીડા કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતીએ મને જે વચન કહ્યું હતું તે મને હવે યાદ આવે છે. તેમના કહેવા પ્રમાણે જ મેં સ્વપ્નમાં અનુભવ્યું છે. ઉમા માતાએ જો એ જ મારો પતિ ગયો છે તો મારે તેને કયા પ્રકારે જાણવો જોઈએ? તે માટે જે કરવું ઘટે તે તું કર. ઓખાએ આમ કહ્યું ત્યારે કુંભાળની પુત્રી ચિત્રલેખા અર્થતંત્રમાં અતિશય વિદ્વાન હોવી કહેવા લાગી, હે દેવી, તેનું કુળ જાણવામાં નથી અને તેની કીર્તિ યા પુરુષાર્થ વિશે કોઈ કંઈ જ જાણતું જ નથી. તો આ શું છે કે જેથી તું આટલી બધી મોહિત થઈ ગઈ છે? અરે, જેને કદી જોયો કે સાંભળ્યો નથી તેને તે સપનામાં જોયો છે. તો હે બીકણ સ્વભાવવાળી, એ રતિ ચોરને આપણે કઈ રીતે જાણવો જોઈએ? હે પ્રિય સખી, જેણે તને રુંદન કરતી પંચકર્મ અને બળાત્કારથી અંતપુરમાં પ્રવેશ કરીને ભોગવી છે તે કોઈ સામાન્ય પુરુષ તો નહીં જ હોય. જે તારા લોક વિખ્યાત નગરમાં જબરજસ્તીથી પ્રવેશ્યો હતો તે એકલો શત્રુઓનો સંહારક હોવો જોઈએ. જે આદિત્યો, વસુઓ, રુદ્રો અને અતિ પ્રતાપી 2 અશ્વિની કુમારો ભયંકર પરાક્રમી ગણાય છે તે પણ આ શોણિતપુરમાં પ્રવેશવાને યોગ્ય નથી. છતાં જે અહીં પ્રવેશ્યો હતો તે સર્વદેવો કરતાંય સેંકડો ગુણોથી ચડિયાતો હોવો જોઈએ, કારણ કે શત્રુઓનો વિનાશ કરનાર પુરુષે બાણાસુરના મસ્તક પર આક્રમણ કરીને શોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો. હે કમળનયની, આવો શૂરવીર અને યુદ્ધમાં કુશળ પુરુષ ને સ્ત્રીનો પતિ નહીં થાય તેના જીવતરનો શો અર્થ? અર્થાત તે સ્ત્રીના જીવનનો કે ભોગોનો ખર્ચ નથી, તે કેવળ વ્યર્થ જ ગણાય. પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી અને તેમની કૃપાથી કામદેવ જેવો પતિ તને મળ્યો છે. હવે હે સખી, તું મારી વાત ધ્યાનથી સાંભળ. તે કોનો પુત્ર છે તથા એ કયા કુળનો છે તે આપણે અવશ્ય જાણવું પડશે. જ્યારે ઓખાને ચિત્રલેખાએ આ પ્રમાણે સમજાવી ત્યારે ઓખા બોલી, હે સખી, હું એ પુરુષને કેવી રીતે જાણીશ? હે સખી, મને કંઈ જવાબ મળતો નથી.
લોકો પોતાના કાર્ય માટે મૂંઝાય છે. પોતાનું કાર્ય કઈ રીતે કરવું તે લોકોને સૂઝતું નથી. માટે હું જે પ્રમાણે જીવ પ્રાપ્ત કરું છું તે મુજબ તું ચિંતન કર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કથાનો આ ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો. ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.